માતાજીને નેટવર્ક. હરે કૃષ્ણ. યસ માતાજી. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હરે કૃષ્ણ માતાજી. જંગતા માતાજી કોબજ. હા, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ. ઇસ્કોન મેંગ્લોરથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના લેવલ 2 ના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે અધ્યાય 14 અને પાર્ટ 1 વિભાગ 1 એની ચર્ચા કરીશું આપણે. અને ચર્ચા કરતા પહેલા આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ, ગુરુ મહારાજને, પ્રભુપાદના અને સર્વ વૈષ્ણવના વંદન કરીએ અને આપણે પ્રાર્થના કરીએ કે જેથી કરીને આપણને આજનો અધ્યાય સારી રીતે સમજાઈ જાય. આપ સૌ પણ મંગલાચરણ લઈ શકો છો, પણ મ્યુટ થઈને. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ. શ્રી રૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે રામ રામ હરે હરે. હરે 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 કૃષ્ણ માતા. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જંગતા માતાજી કોસ્ટ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ જય પ્રભુજી. ક્યાંનો પ્રવીણા માતાજીને અપાઈ ગયું હતું. એવું છે. હા, પ્રવીણા માતાજી ના પહેલું એ બોલે ને એટલે પછી ચેન્જ થઈ જાય. મને આપી દો ને માતાજી. યસ યસ. તો આપણે ગઈકાલે અને પરમ દિવસે હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ તમને પ્રણામ. પ્રકૃતિના હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આપણે 13મો અધ્યાય પુરુષ પ્રકૃતિ અને ચેતના. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ તિલા પ્રભુજી. ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે 13મો અધ્યાય સમજી ગયા. ખૂબ ખૂબ ડિફિકલ્ટ અધ્યાય હતો, પણ સમજાવવાની કોશિશ કરી લે મારી પૂરેપૂરી. અને તમને ન સમજાય હોય તો પાછું આપણે લેવલ 1 ચાલુ થઈ રહ્યું છે, તો તમને બધાને વિનંતી છે કે તમે પણ રજીસ્ટ્રેશન કરાવો અને તમારા ઓળખીતા પાળખીતા બરાબર જેને બી તમે આપણે કઈ નહીં લિંક આપી દેવાની બરાબર. પછી ભગવાનની મરજી અને એમની મરજી કે એમણે ક્લાસ કરવો છે નથી કરવો, બરાબર ને. આપણને ખબર છે કે કઈ રીતે લોકો ભક્તિમાં આવે છે. તો આપણા જે કર્મ છે, આપણી જે કામ છે, આપણી જે ઈચ્છા છે કેટલી દૂષિત છે એની ઉપર ડિપેન્ડ કરે છે. કે આપણે કહીએ છીએ કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી
કે થોડોક પણ અગ્નિમાં ધુમાડો હોય તો ફૂંક મારી તો ધુમાડામાંથી અગ્નિ પ્રગટી જાય છે. ઓછી કામની માત્રા હોય તો જલ્દીથી ભક્તિમાં આવશે. એનાથી થોડી વધારે કામની માત્રા હશે, દર્પણ ધૂળથી થોડી વાર લાગશે. અને ભ્રૂણ છે ગર્ભથી, તો એને તો એનો સમય આવે ત્યારે જ એ ભક્તિમાં આવશે. તો આપણે પ્રયત્ન કરવાના છે, બરાબર. અને એ રીતે આપણે લોકોને પ્રયત્ન કરી અને કહેવાનું છે કે તમે લોકો બીજાને કહેવાનું અને આપણે પહેલા કરાવવાનું, જેથી કરીને આપણે વારંવાર એકની વસ્તુ આપણે વાગોળશું તો ચોક્કસથી આપણને સમજી જશે. તો ગઈકાલે જે અધ્યાય હતો એમાં છેલ્લા જે 3-4 શ્લોક હતા એમાં ભગવાન શું કહે છે અર્જુનજીને, બરાબર, કે કોઈ પણ જયારે આપણે ભગવાનની ભક્તિ કરવી છે, કાંઈ પણ કરવું છે, બરાબર, તો આપણે નથી કરતા, બરાબર. આત્મા કશું કરતો નથી. કયું શું કરે છે કે પ્રકૃતિના 3 ગુણ આ ચિત્રમાં તમને સમજાવવામાં આવ્યું છે કે આમાં એક કઠપુતળીના 100 એવું જેવું છે. તમે કદાચ જોયું હોય કે ન જોયું, અમે લોકો તો જોતા હતા કે ઉપર એક વ્યક્તિ હોય, બરાબર, એના હાથમાં બધા દોરી હોય, નીચે બધા ઢીંગલા છે ડાન્સ કરતા હોય. આપણને એમ લાગે કે એ ઢીંગલા ડાન્સ કરે છે, પણ ખરેખર દોરી કોકના હાથમાં હોય છે, બરાબર. તો એવી રીતે આપણી દોરી છે આ 3 દેવીના હાથમાં છે. અને એ ભગવાન કહે છે કે એના કારણે આપણે બધા સુખ અને દુઃખ ભોગવ્યા કરીએ છીએ. ભગવાન આપણે ગઈકાલે સમજાવ્યું. તો એના માટે આજે આખો અધ્યાય આવી ગયો છે કે કઈ રીતે આ 3 ગુણો છે આપણી ઉપર કામ કરે છે. આ 14મા અધ્યાયના 3 જ વિભાગ છે. બહુ જ અધ્યાય સમજવો ઈઝી છે, બિલકુલ અઘરો નથી, બરાબર. અને 14મો અધ્યાય સમજાશે ને તો 17મો સમજાશે અને 18મો અધ્યાય પણ અડધો છે એ આ 14મા અધ્યાય ઉપર ડિપેન્ડ કરે છે. તો આજનો અધ્યાય આપણે બહુ ધ્યાનથી સમજવાની કોશિશ કરીશું, બરાબર છે. તો સૌથી પહેલા 14.1 થી 14.13 કેવી રીતે આપણે ગુણો દ્વારા બંધનમાં બંધાઈએ છીએ, બરાબર. આપણે ગઈકાલે સમજ્યા હતા કે જ્યારે આપણને ખબર પડે કે આપણે કેવી રીતે બંધાણા છીએ તો છૂટવાની મથામણ કરીએ. હવે આપણે એમ જ કહીએ છીએ તો બધા શું કહીએ છીએ, ઓહ અહીં તો બહુ મજા છે. આપણે એમ કહીએ છીએ અહીંયા મજા છે. ક્યાં બંધનમાં છે, કોણે બાંધ્યા છે? આપણે તો સ્વતંત્ર છીએ, બરાબર ને. આપણે શું કહીએ છીએ, આપણે તો સ્વતંત્ર છીએ. પછી અત્યારે તો શું કે સ્ત્રી સ્વતંત્ર છે, પુરુષ તો છે જ, પણ અત્યારે આપણે શું કહીએ છીએ, સ્ત્રીઓ સ્વતંત્ર છે. આવી બધી વાતો કરીએ છીએ. દેશ સ્વતંત્ર છે, બરાબર, સમાજ સ્વતંત્ર છે. તો શું ખરેખર આ બધું સ્વતંત્ર જે આપણે વાત કરીએ છીએ એ શું સાચું છે? આજે આપણે સમજીશું. બહુ જ પ્રેક્ટિકલ અધ્યાય છે અને બહુ સારી રીતે આપણને સમજણ પડી જશે કઈ રીતે આપણે આ ગુણ છે એ આપણી ઉપર કેવી રીતે કાર્ય કરે છે. તો અધ્યાયની શરૂઆત થાય છે શ્રી ભગવાન વાચ. ગઈકાલના અધ્યાયની કન્ટિન્યુટીમાં આજનો અધ્યાય છે, બરાબર. કેવી રીતે આપણા પર 3 ગુણો કાર્ય કરે છે એની ઉપર આખો અધ્યાય છે. તો ભગવાન કહે છે કે હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન આપીશ કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા છે તે વિશે તને હું ફરીથી કહીશ. પાછું ભગવાન એમ કે છે હું એવું જ્ઞાન આપું છું કે એ ફરીથી આપું છું. તો હવે આ જ્ઞાન ભગવાને ક્યાં આપ્યું છે, આગળ આપ્યું છે, તો ફરીથી આપે છે. કઈ યાદ આવે છે આપણને? 3 ગુણ વિશે ભગવાને આપણને ક્યાં સમજાવ્યું છે? માતાજી કાલે શાયદ જ ત્રીજા સમજાયું. અધ્યાયમાં. કાલ તો સમજાયું. ચલો, જૂનું તો ભૂલી જઈએ પણ ગઈકાલ તો સમજ્યા ને આપણે કઈ રીતે પુરુષ, પ્રકૃતિ અને ચેતના. પ્રકૃતિ એટલે શું? આ ભૌતિક પ્રકૃતિ. તો ભૌતિક પ્રકૃતિ શેની બનેલી છે? 3 ગુણોની, બરાબર છે. આ સિવાય આગળ પણ ભગવાન સમજાવ્યું છે. તમે બોલી શકો છો. યસ રચના માતાજી, ક્યારે સમજાવ્યું ભગવાન આપણને? ત્રીજા અધ્યાયમાં માતાજી. ત્રીજા અધ્યાયમાં પુરુષ પ્રકૃતિ સ્થોની. યસ, ભૂંગતે પ્રકૃતિ સમજાવ્યું હતું. પુરુષ પ્રકૃતિ સ્થોઈ ભૂંગતે પ્રકૃતિ જાન ગુણા કારણમ ગુણ સંગસ્ય સદસદીઓની જન્મસુ. 3.27. યસ, આ સિવાય હજી પણ આગળ બીજા અધ્યાયમાં એનથી પણ આગળ ભગવાન સમજાવ્યું. બીજા અધ્યાયમાં ત્રિગુણ્યા વિષયા વેદા નૈસ્ત્રિગુણ્ય ભવાર્જુન. ભગવાનનું કીધું અર્જુનને કે તારે 3 ગુણોથી ઉપર ઉઠવાનું છે, એવું કીધું ભગવાન. તો ભગવાન કહે છે કે ભાઈ તને આગળ તો સમજાવ્યું છે પણ હવે હું તને ડિટેલમાં કહીશ. ભગવાન આજે આખો અધ્યાય, એ વખતે ભગવાન એક શ્લોક જ લીધા હતા, પણ આજે આપણને આખો અધ્યાય જાણવા મળશે. તો ભગવાન એમ કહે છે કે બધા મુનિજનો સિદ્ધિ પામ્યા છે. તો કેવા મુનિજનો સિદ્ધિ પામ્યા છે? તો અહીંયા તમને 9 ઋષિ દેખાય છે ઉપર. આ ઋષિ કોણ છે?
લેવલ 1 માં આપણે નામ સહિત મેં ચર્ચા કરી છે. આ 9 ઋષિઓ વિશે મેં લેવલ 1 માં બહુ સરસ ચર્ચા કરી છે. તમને કોઈને કઈ યાદ છે? અને આ ઋષિએ કઈક આગાહી કરી હતી. કઈ આગાહી કરી હતી? हरे कृष्ण माता जी। યસ, माता जी, आज इधर इस्कॉन के अंदर फ्राइडे वाला क्लास है, तो मैं वो अटेंड कर सकता हूँ? ऑलरेडी मेरा एडमिशन है, तो मैं आज ये अपना ऑनलाइन वाला क्लास जी, पोस्टपोन करके ये वाला ज्वाइन कर दूँ जी माता प्रभु जी? हाँ, क्योंकि अभी 8 बजे का क्लास चालू है। ओके माता जी, थैंक यू माता जी। ઓકે ઓકે. તો આ 9 ઋષિ છે એ કોણ છે અને એમણે શું આગાહી કરી હતી? કોઈને યાદ આવે છે? ન આવે તો વાંધો નહીં. જો હું તમને નામ તો લખી આપ્યા છે કે આ 9 ઋષિ આ છે, પણ મેં તમને વિશેષમાં કીધું હતું કે આ 9 ઋષિ ખરેખર કોણ છે. મેં તમને સમજાવ્યું હતું અને એમને કેમ આજે અહીંયા આપણે ચર્ચામાં લઈએ છીએ. તો રાજા ઋષભદેવની મેં તમને વાત કરી. તેમને 100 પુત્ર હતા, બરાબર. એમાં જે ભરત રાજા છે એ જેને રાજ્ય આપે છે. બાકીના જે 81 હતા, બરાબર, એ લોકોને 9 ખંડના રાજા બનાવે છે. અને બીજા જે 9 હતા એ બ્રાહ્મણ બને છે. અને બાકીના 9 છે સંન્યાસી, જે આ 9 ઋષિ છે. એમના 100 પુત્રોમાંથી આ 9 ઋષિ છે સંન્યાસી બને છે. અને આ 9 ઋષિ છે એ નેમિ રાજાને કઈ રીતે બહુ સરસ ઉપદેશ આપે છે. અને એ ઉપદેશમાં એ આગાહી કરે છે. કઈ આગાહી કરે છે? શ્રીમદ ભાગવતમ 11મા સ્કંદના 5મા અધ્યાયમાં 32 શ્લોકમાં આ જે 9 ઋષિ છે એમાં 9 ઋષિમાં કેટલાય ઋષિ છે એ આગાહી કરે છે. શું કરે છે કે કલિયુગમાં બુદ્ધિશાળી મનુષ્યો હંમેશા નિરંતર ભગવાન શ્રી કૃષ્ણના નામનું ગાન કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. આ વખતે જે ભગવાન અવતાર લીધો છે એ વર્ણશ્યામ નથી, છતાં પણ પોતે સ્વયં કૃષ્ણ છે. અને તેઓ એકલા નથી આવતા, એમના સાથીઓ, સેવકો, આયુધો અને અંતરંગ પાર્ષદો સાથે આવે છે. આવી આગાહી કરેલી છે ભાગવતમમાં સ્કંદ 11માં. તમે જ્યારે સ્કંદ 11 વાંચશો તો તમારે આવશે. અને આ વર્ણન કરે છે એ શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિશે આગાહી કરે છે. આપણે સમજી ગયા છીએ કે ભાગવતમમાં બધા જ ભગવાનના અવતાર વિશે અગાઉથી જ લખાઈ ગયું છે ભાગવતમમાં, બરાબર. તો ચૈતન્ય મહાપ્રભુનો જે અવતાર થવાનો છે એની વાત પણ એમણે કરી દીધી છે. ચૈતન્ય મહાપ્રભુ ક્યારે આવી ગયા છે? હમણાં જ 500 વર્ષ પહેલા. માતાજી. યસ, 500 વર્ષ પહેલા જ આવી ગયા છે. સ્વયં ભગવાન છે પણ ભક્ત વેશે આવ્યા છે. શું કામ ભક્ત વેશે આવ્યા? તો ભગવાને ભગવદ ગીતાના 18મા અધ્યાયમાં આપણને કીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાને છેલ્લે કન્ક્લુઝન આપ્યું. ભગવદ ગીતા આખી પૂરી કરી 18મા અધ્યાયમાં ભગવાને કન્ક્લુઝન આપ્યું. શું કીધું? તું બધું છોડ, કર્મ જ્ઞાન બધું છોડ અને તું મારા શરણમાં આવી જા, તો હું તારા બધા પાપને નષ્ટ કરીશ. તો આપણે બધાએ ભગવાને આપણને દ્વાપર યુગમાં ભગવદ ગીતા કીધી, પણ આપણે બધું ભૂલી ગયા. આપણે કોઈ ભગવાનના શરણે ગયા નહીં. એટલે ભગવાન 500 વર્ષ પહેલા સ્વયં પાછા આવ્યા ભક્તિ આપવા માટે. ભગવાને કીધું કે તું મારા શરણે આવ. તો શરણાગતિ એટલે શું? તો સંપૂર્ણ શરણાગતિ કોને કહેવાય આપણે સમજી ગયા છીએ. તમે લેવલ 3 માં આવશો તો NOD માં તમને બહુ સરસ સમજાવવામાં આવશે કે સંપૂર્ણ શરણાગતિ કોને કહેવાય. તો આપણે શરણાગતિ કરી નહીં ભગવાનની, તો ભગવાનને પાછો અવતાર લેવો પડ્યો અને આવી ગયા. અને આપણને ખબર છે જે ચૈતન્ય મહાપ્રભુ સાથે કોણ કોણ આવ્યા છે, અવતાર લીધો છે? આપણે શ્લોક બોલીએ છીએ, રોજ શ્લોક બોલીએ છીએ, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય ચૈતન્ય પ્રભુ પ્રભુ નિત્યાનંદ નિત્યાનંદ. નિત્યાનંદ હા, તો શ્રી નિત્યાનંદ કોણ અદ્વૈત છે? નિત્યાનંદ પ્રભુ કોણ છે? બલરામ પ્રભુ. બલરામ. યસ, બલરામ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત. અદ્વૈત કોણ છે? અદ્વૈત આચાર્ય. તો ઈ કોના અવતાર આવ્યા હતા 500 વર્ષ પહેલા? અદ્વૈત આચાર્ય છે એ 500 વર્ષ પહેલા ભગવાન સાથે જન્મ લીધો છે. તો એ કોણ છે? સ્વયં બ્રહ્માજી. નહીં, મહાવિષ્ણુ અને સદાશિવ એનો કમ્બાઇન્ડ અવતાર છે. અને એમની પૂજા થકી જ શ્રી ચૈતન્ય મહાપ્રભુએ જન્મ લીધો છે. એમના આગ્રહ થકી એમને ખૂબ 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 પ્રાર્થનાઓ કરી અને શાલિગ્રામ ભગવાન ઉપર તુલસી પત્ર અને ગંગા જળ અર્પણ કરતા કરતા ભગવાનને ખૂબ અદ્વૈત આચાર્ય પ્રાર્થના કરી
એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ જન્મ લીધો હતો. શ્રી અદ્વૈત આચાર્ય અને ગદાધર પંડિત કોણ છે? રાધા રાણીના સ્વયં અવતાર છે. અને શ્રીવાસ આદિ શ્રીનિવાસ આચાર્ય કોણ છે? શ્રી નારદજી. બરાબર. તો જ્યારે ચૈતન્ય મહાપ્રભુ અવતાર લીધો છે તો બ્રહ્માજી, વિષ્ણુ, શિવ, નારદ બધા જ ભગવાન છે એ સાથે અવતાર લીધા છે. બરાબર. તો એ આપણને અહીંયા સમજવામાં આવે છે કે કઈ રીતે મહાપ્રભુ છે એ આવે છે. હવે આપણે આ અધ્યાયની અંદર શા માટે ચૈતન્ય મહાપ્રભુને યાદ કર્યા છે તો આપણે જોઈશું કેમ યાદ કર્યા આપણે. બરાબર છે. તો હવે ભગવાન શું કે છે કે આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. ઇદમ જ્ઞાનમ ઉપાસિત્ય મમ સાધર્મ્ય માગતા. એટલે શું? મારા જેવી દિવ્ય પ્રકૃતિ જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરશું. કયું જ્ઞાન? આજે જે આપે છે ભગવાને 14.1 શું કીધું કે આજે હું એવું જ્ઞાન આપું છું કે જે જ્ઞાન પ્રાપ્ત કરી અને મોટા મોટા મુનિજનો પણ સદગતિ પામ્યા છે. તો એ કેવું જ્ઞાન છે? તો કે એવું જ્ઞાન જો આપણે લેશું ને તો ભગવાન શું કે છે કે તમે પણ મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકશો. એટલે શું સમજવાનું છે આપણે? ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિ આપણે આગળ પણ સમજી ગયા છીએ. અહીંયા ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિ એટલે આપણે કેવા થશું? ભગવાનમાં એક થઈ જશું આપણે? ભગવાન જેવા બની જશું આપણે? આપણે પણ ભગવાન માતાજી, યસ તમે ગોલક ચાટમાં સમજાવ્યું હતું કે યસ પ્રાર્થના માતાજી બોલો બોલો. તમે ગોલક ચાટમાં સમજાવ્યું હતું કે આપણે જો ભક્તિમાં ઉન્નત થઈએ તો એમના સેવકો તો બેસ્ટ રીતે આપણે બની જ શકીએ. અને ત્યાં એમના ગોલક ધામમાં એમના બહુ બધા ભગવાનની રીતે ઘણા બધા સેવકો છે એમ. યસ માતાજી. આપણે દિવ્ય પ્રકૃતિ, દિવ્ય એટલે કે જે ભગવાનની સાથે સંલગ્ન છે, બધું દિવ્ય છે. બરાબર. તો ભગવાન જેવી પ્રકૃતિ, તો આપણી જેવી ઈચ્છા હશે કે ભગવાન જેવું સ્વરૂપ, તો કે સારૂપ્ય મુક્તિ જોઈએ છે તો ભગવાન જેવું સ્વરૂપ પ્રાપ્ત કરશું આપણે. સાલોક્ય ભગવાન જોડે વાસ કરીશું. આવી આપણને પ્રકૃતિ પ્રાપ્ત થશે. હવે ભગવાન શું કહે છે? સર્ગે અપી ન ઉપજાયન્તે પ્રલયે ન વ્યથંતિ ચ. તો કે આ પ્રમાણે જ્યારે આપણે સ્થિત થઈ જઈએ તો સર્જન સમયે જન્મ નથી લેવો પડતો અને પ્રલય કાળે વ્યથિત થતો નથી. સર્જન એટલે આપણે ગોલોકા ચાટમાં સમજી ગયા, આજે પણ સમજીશું સર્જન એટલે શું. તો સર્જન સમયે આપણે જન્મ નથી લેવો પડતો અને જ્યારે બધું પ્રલય થાય છે ત્યારે આપણને તકલીફ પડતી નથી. વ્યથિત થવું નહીં એટલે આપણને કોઈ પ્રોબ્લેમ થતો નથી. કેવા વ્યથિત નથી થતા આપણે? પ્રલયકાળ એટલે અહીંયા શું સમજવાનું છે? અહીંયા પ્રલયકાળ એટલે કે સૃષ્ટિનો પ્રલય નથી સમજવાનો આપણે. અહીંયા ભગવાન એમ સમજાવે છે પ્રલય એટલે કે આપણે એવી ખરાબમાં ખરાબ કન્ડિશન હોય તો પણ આપણે વ્યથિત ના થઈએ. દાખલા તરીકે પ્રહલાદ મહારાજ ગમે એટલી ખરાબ કન્ડિશન હતી તો પણ એ જરાય દુઃખી ન થતા. એમના પિતાશ્રીએ એમને મારવા માટે એક પણ યોજના બાકી નથી રાખી. આપણા ઘરમાં આવું હોય તો, આપણા ઘરમાં આપણા આવા દુશ્મન હોય તો આપણે જિંદગી જીવી શકીએ ખરા? ખાલી કલ્પના જ કરવાની છે કે આપણા ઘરમાં આપણા સભ્યો છે ઘરના, એ આપણને રોજ મારવા માટે પ્રયત્ન કરતા હોય તો આપણે જિંદગી જીવી શકીએ ખરા? બરાબર. તો પ્રહલાદ મહારાજ છે એ એમને દરેક ક્ષણે મૃત્યુ આવતું હતું છતાં પણ વ્યથિત થતા નથી. આવા કેટલા એક્ઝામ્પલ છે. અમરીશ મહારાજ કે જ્યારે દુર્વાસા મુનિએ એમને રાક્ષસ મૂક્યો, ચાલ હું તને ત્યાં જ મારી નાખું છું, તો અમરીશ મહારાજ છે તરત ભગવાનની પાસે જાય છે, ભગવાનને પ્રાર્થના કરે છે, ચલો તમે મને આટલો સમય તો આપ્યો તમારી ભક્તિ કરવાનો, ચલો મારું આવું મૃત્યુ હશે. એ વ્યથિત થતા નથી. તો જ્યારે ભગવાનના ભક્તો હોય ને એ પ્રલયકાળ એટલે કે પ્રલય જેવી સ્થિતિ, અંતિમ સ્થિતિ, મોતની સ્થિતિ હોય, ગમે તેવી કપરી સ્થિતિ હોય તો વ્યથિત થતા નથી. કોણ? કે જ્યારે આ જ્ઞાન જ્યારે આપણને મળી જશે, મને અને તમને પણ મળી જાય તો આપણે પણ પ્રલયકાળે વ્યથિત થઈએ નહીં. અહીંયા આપણે એમ સમજવાનું છે. પછી જો તમને ભગવાને સમજાવી દીધું આ રીતે કઈ રીતે આપણે વ્યથિત થવા નથી. હવે ભગવાન સમજાવે છે કે મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ ધામ્યહમ. ભગવાન સમજાવે છે અહીંયા કે હે અર્જુન, હે ભરતપુત્ર, બ્રહ્મ નામનો સમગ્ર ભૌતિક પદાર્થ જન્મનો સ્ત્રોત્ર કહેવાય છે. મમ યોનિર મહદ બ્રહ્મ. બરાબર. અહીંયા બ્રહ્મ છે, તસ્મિન ગર્ભમ દદામ્યહમ. એ છે એ આ બ્રહ્મ છે એ દરેક ભૌતિક પદાર્થનો જન્મનો સ્ત્રોત્ર છે. તો અહીંયા બ્રહ્મ એટલે શું?
તમારા બધા માટે પ્રશ્ન છે, બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે શું આપણે સમજી ગયા છીએ. અહીંયા બ્રહ્મને શું સમજવાનું છે? ભૌતિક પ્રકૃતિ માતાજી. અહીંયા એમ કીધું છે બ્રહ્મ છે ને એ ભૌતિક પદાર્થના જન્મનો સ્તોત્ર છે, ભૌતિક પ્રકૃતિનો સ્તોત્ર છે, એને બ્રહ્મ કીધું છે. તો બ્રહ્મ એટલે શું? કઈ પણ તમને જે ભગવાન. કંઈ- ભગવાન. યસ, નીતુ માતાજી બોલો બોલો. ઉત્પત્તિ માતાજી. ઉત્પત્તિ. અને હું આ બ્રહ્મનું જ ગર્ભાધાન કરું છું, જેનાથી સર્વ જીવોનો જન્મ શક્ય બને છે. તમે લોકોએ જો ગીતા વાંચી હોતશે તો તમને ખબર પડશે. ભગવદ ગીતા નહીં વાંચી, મેં તમને કીધું હતું કાલે કે 1 થી 5 શ્લોક તો વાંચજો જ. માતાજી હા, જે પ્રકાશ જે આવે છે એ માતાજી તે જ. યસ, નહીં. બ્રહ્મ એટલે અહીંયા ભગવાન શું સમજાવે છે, બરાબર? હું તમને સમજાવું. બ્રહ્મ એટલે કે અહીંયા ભગવાન સાથે જે પણ સંલગ્ન હોય, બ્રહ્મ એટલે કે દિવ્ય, બરાબર? અહીંયા બ્રહ્મ એટલે કે દિવ્ય, જે વસ્તુ ભગવાનથી સંલગ્ન હોય, ભગવાન સાથે કનેક્શન હોય, એ બધું બ્રહ્મ કહેવાય છે. તો અહીંયા બ્રહ્મ છે ને એ સમગ્ર ભૌતિક પદાર્થના જન્મનો સ્તોત્ર છે. તો અહીંયા એ મહત્તત્વની વાત થાય છે. આપણે કાલે પ્રધાન વિશે સમજી ગયા. અચ્છા, પ્રધાન કોને કીધું? આપણે ગઈકાલે 24 તત્વોનો સમૂહ આપણે સમજ્યા ગઈકાલે, એમાં એક પ્રધાન આપણે સમજ્યા. પ્રધાન શું છે? મહત્તત્વ અને પ્રધાન ને કાંઈ ખબર પડે નહીં. કાલનો અધ્યાય એટલું બધો ટફ હતો ને કે શું પ્રધાન ને શું મહત્તત્વ ને શું 24 તત્વ, બરાબર છે? તો 3 ગુણોની અવ્યક્ત અવસ્થાને પ્રધાન કીધું હતું આપણે ગઈકાલે. મેં તમને કીધું હતું કે 3 ગુણ છે જ્યારે બેલેન્સ અવસ્થામાં હોય છે ત્યારે એને પ્રધાન કહેવાય છે. યાદ આવે છે? મેં તમને કીધું હતું કઈ એવું કઈ ગઈકાલે. 3 ગુણો જ્યારે 33.33, 33.33 એમ બેલેન્સ અવસ્થામાં હોય ત્યારે એ જે તત્વ છે એને પ્રધાન કહેવાય છે. સમજ્યા આપણે? બરાબર. તો ભગવાન કહે છે કે એ પ્રધાનનું ગર્ભાધાન કરું છું. નોટ પેન લઈને બેસી જાઓ, હું જે લખાવું છું થોડું લખવાની કોશિશ કરજો, કારણ કે બીજી વાર તમને આ લેવલ 2 માં જ સમજવા મળશે, લેવલ 1 માં પણ સમજવા નહીં મળે. બરાબર? અને બધાને વિડીયો ઓન કરવાનો હું જેને કહેવાય રિક્વેસ્ટ કરું છું, જેથી મને ખબર પડે કે કેટલા લોકો અભ્યાસ કરવા બેઠા છે. તો આપણે સમજી ગયા કે ભગવાન છે આપણા માટે ભૌતિક આ જગત છે એનું નિર્માણ કરે છે, બરાબર? અહીંયા જયારે આપણે એમ કહીએ ગર્ભાધાન, ભગવાન કહે છે હું બ્રહ્મનું જ ગર્ભાધાન કરું છું. તો તમને પ્રશ્ન ના થાય ગર્ભાધાન એટલે શું? ગર્ભાધાન તો સ્ત્રી કરે છે. પ્રશ્ન થાય કે ન થાય? ભગવાન કે ગર્ભાધાન કરતા હોય? થાય કે ન થાય પ્રશ્ન? મને તો થયો હતો કે અહીંયા ભગવાન એમ કે છે કે હું બ્રહ્મનું ગર્ભાધાન કરું છું. ધેટ્સ મીન્સ શું? ગર્ભાધાન તો ક્યાં હોય? સ્ત્રી છે એના ગર્ભમાં બાળક હોય એટલે આપણે કહીએ કે ગર્ભાધાન ધારણ કરે છે, બરાબર છે ને? અહીંયા ભગવાન કહે છે કે હું બ્રહ્મનું જ ગર્ભાધાન કરું છું. અહીંયા હવે આપણે સૃષ્ટિના સર્જનની વાત થઈ રહી છે. તમે બધા જો ભગવદ ગીતા ન વાંચી હોય તો હું તમને થોડું ડિટેલમાં હવે સમજાવી દઈશ. યસ રવીના માતાજી. માતાજી, તમે વિડીયો ઓન કરવાનું કહ્યું, પણ જેમ કે આ લાઈવ રેકોર્ડિંગ છે તો અત્યારે હું થોડું કામમાં બીજું જેમ કે Yes, ભગવાનના માતાજી. વાઘા બનાવું છું તો હા, કઈ વાંધો એ પ્રક્રિયા કરું છું તો ચાલે? વિડીયો ઓન રાખીએ તો? હા, વાંધો નહીં માતાજી, રાખો હો. ભગવાનનું કામ કરો છો ને ધેટ્સ મીન્સ સરસ છે. તો અહીંયા આપણે હવે સૃષ્ટિના સર્જનની વાત કરવાની છે કે ભગવાન છે, ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે. શું કામ કરે છે? આપણો જન્મ અહીં શું કામ થાય છે એ મને કોઈ કહેશે? શા માટે દરેક જીવો છે અહીંયા જન્મ લે છે? શું કામ જન્મ થયો બધાનો આપણો અહીંયા? ભગવાનની ભક્તિ કરવા. માતાજી આપણી જ કહેવાય ને ઈચ્છાના કારણે ભગવાનની હા, આપણે પ્રકૃતિ બધા બને છે. જીવે કૃષ્ણને ભૂલ્યા જીવ. જ્યારે ભગવાન કૃષ્ણને ભૂલી જઈએ છીએ આપણે, એટલે આપણે ભગવાનની ઈર્ષા કરીએ છીએ, આપણે ઈચ્છા કરીએ છીએ ભગવાન તમે જ ભોગતા, અમારે પણ ભોગવવું છે, મારે પણ સ્વામી બનવું છે.
અને એટલા માટે આપણા બધાનો અહીંયા જન્મ થયો છે. આ ભૌતિક પ્રકૃતિ છે ભગવાન આપણા માટે એટલે બનાવે છે. કેમ બનાવે છે? તો દાખલા તરીકે કોઈ નાનું બાળક હોય, બરાબર, અને એ નાનું બાળક છે, એ નાનું બાળક જ્યારે નાનું હોય એની માતા રસોઈ કરતી હોય તો કે ના મારે પણ રસોઈ કરવી છે, તો એને કરવા દેવાય રસોઈ? તો કે ના કરવા દેવાય. તો માં શું કરે છે, પિતા શું કરે છે? કિચન સેટ લઈ આવે છે, ખોટો ખોટો રસોઈ બનાવે છે, ખોટું ખોટું રાંધે, ટેસ્ટ કરે, આવું બધું કરીએ છીએ ને. તો અહીંયા આપણા માટે ભગવાને આ ભૌતિક જગત બનાવ્યું છે. આપણે 15મા અધ્યાયમાં પરમ દિવસે સમજીશું કે આ ભૌતિક જગત છે એ આધ્યાત્મિક જગતની રેપ્લિકા છે, પ્રતિબિંબ છે, કઈ સાચું નથી. તો તમને થશે કે હાય આ બધું સાચું નથી, આપણે બધા જીવ છીએ, ખોટા છીએ. ના, સાચું નથી છતાં પણ સાચું છે. આવું કોણ કરાવે છે? તો એ માયાદેવી કરાવે છે. જેવી રીતે માતા છે એના બાળકને કહે છે કે લે હવે તું રમ, બરાબર છે? એવી રીતે ભગવાન મને અને તમને અહીંયા જન્મ આપે છે. ભગવાનને ખબર છે કે આપણી કેટલી લાયકાત છે, એ પ્રમાણે ભગવાન બધું આપણને આપે છે. લો તમે રમો, તમારી જેટલી ઈચ્છા છે, તમારા જેવા કર્મ છે એ પ્રમાણે તમે જિંદગી જીવો, બરાબર? તો એ રીતે ભગવાન આ ભૌતિક પ્રકૃતિ આપણા માટે બનાવે છે. ખબર છે ભગવાનને કે આ ભૌતિક પ્રકૃતિ આપણા માટે બરાબર નથી. ભગવાન આને દુખાલય અસાસતમ, અહીંયા તકલીફ 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 છે. આપણને એમ છે કે મજા મજા છે. આપણને જયારે કોઈ પ્રશ્ન કરે કેમ છો, તો કે મજામાં, બરાબર? કોઈ એમ કે છે નહીં મજા, આપણે શું કહીએ? અમે તો બહુ મજામાં છીએ. બહુ સારું છે બોલવું, સારું સારું બોલવું, સારું સારું થાય. આપણા પૂર્વજો કહી ગયા છે શુભ શુભ બોલીએ શુભ શુભ થાય, સારું છે. પણ ખરેખર ભગવાનને ખબર છે કે આ ભૌતિક જગતમાં ક્યાંય સુખ નથી, બરાબર? તમે પેલી તારક મહેતા સિરિયલ જોતા હશો, જોવો છો ને બધા? તો એ સિરિયલમાં પેલો જેઠાલાલ છે, એને એક તકલીફ જાય તો બીજી આવે, બીજી જાય તો ત્રીજી આવે, ત્રીજી જાય ચોથી આવે, પણ તોય મજા. તો એ શું કે મજા છે, બરાબર છે ને? આપણું આવું છે. આપણે જે વસ્તુ તકલીફ આપે છે એમાં જ મજા ગોતીએ છીએ. આપણે એ તકલીફ દૂર થઈ જાય મજા છે, પાછી બીજી તકલીફ આવશે, એ દૂર થઈ જાય મજા છે, પાછી ત્રીજી તકલીફ આવશે. આપણને આ તકલીફમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે જ નહીં. કઠપુતલીની જેમ પેલી માયાદેવી નચાયા જ કરે છે. આપણને નવા 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 રમકડા આપ્યા રાખે છે અને રમકડાથી આપણે રમ્યા રાખીએ છીએ. માયાદેવીનું કામ છે, ભગવાન એને કામ આપેલું છે. શું આપ્યું છે? કે તું બધાને વ્યસ્ત રાખ. બધા એ લોકોની ઈચ્છા છે તો તું એમની ઈચ્છાઓ બધી પૂરી કર. તો હવે આપણે કઈ રીતે આ ઈચ્છા માયાદેવી કઈ રીતે કાર્ય કરે છે, આપણો જન્મ કેવી રીતે થાય છે એ સમજીશું આપણે. તો તમને બધાને ખબર છે કે ભગવાન પહેલા એકલા હતા. મેં તમને કીધું હતું ભગવાન પહેલા એકલા હતા. ભગવાનની ડાબી બાજુએથી એમની આહલાદની શક્તિ રાધારાણી ઉત્પન્ન થાય છે. જમણી બાજુથી બળદેવજી ઉત્પન્ન થાય છે, બલરામજી ઉત્પન્ન થાય છે. બલરામમાંથી પ્રથમ ચતુર્વ્યુહ આધ્યાત્મિક જગત માટે ભગવાન બનાવે છે. સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન અને વાસુદેવ. એ સંકર્ષણમાંથી નારાયણ અવતાર લે છે. એ નારાયણમાંથી દ્વિતીય ચતુર્વ્યુહ આવે છે આ ભૌતિક જગત માટે. બે જગત છે, આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત. આધ્યાત્મિક જગતનું ચતુર્વ્યુહ અલગ, અને પછી નારાયણમાંથી દ્વિતીય ચતુર્વ્યુહ આવે છે, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, વાસુદેવ. અને આ રીતે સંકર્ષણમાંથી પછી 3 પહેલા પુરુષ અવતાર ભગવાન બનાવે છે. કયા 3 પહેલા પુરુષ અવતાર? આપણે સમજી ગયા. ભગવાન પ્રથમ પુરુષ અવતાર કયો ભગવાનનો? મહાવિષ્ણુ. મહાવિષ્ણુ. બીજો? ગર્ભોદક્ષાય વિષ્ણુ. ત્રીજો? ક્ષીરોદક્ષાય ક્ષીરોદક્ષાય. ક્ષીરોદક્ષાય વિષ્ણુ. અચ્છા, હવે એમાં પરમાત્મા કયા છે? મહાવિષ્ણુ માતાજી. પરમાત્મા તરીકે આપણા હૃદયમાં કોણ છે? રાધા રાણી. પરમાત્મા તરીકે કયા વિષ્ણુ છે આપણા હૃદયમાં? ક્ષીરોદક્ષાય વિષ્ણુ. ગર્ભોદક્ષાય વિષ્ણુ. ક્ષીરોદક્ષાય. ગર્ભોદક્ષાય વિષ્ણુ કયા છે? જ્યારે મહાવિષ્ણુમાંથી બધા બ્રહ્માંડ ઉત્પન્ન થાય તો એક બ્રહ્માંડમાં જે વિષ્ણુ પ્રગટ થાય એ ગર્ભોદક્ષાય વિષ્ણુ. અને દરેક જીવોમાં જે ઉત્પન્ન થાય એ ક્ષીરોદક્ષાય વિષ્ણુ. તમારા બધાને આ કંઠસ્થ કરવાનું છે. ભાગવતમ પહેલો સ્કંદ પહેલો ચેપ્ટર અને એના બીજા અધ્યાયમાં આવે છે, બરાબર છે? તો આ આપણા કોઈ મનગઢત વાત નથી, બરાબર છે? તો ભગવાન 3 અવતાર ધારણ કરે છે. પછી શું થાય છે? તો સૌથી પહેલા મહાવિષ્ણુ ઉત્પન્ન થાય છે. આપણે બીજી બધી વસ્તુ પછી કહીએ, પહેલા મહાવિષ્ણુથી શરૂઆત કરીએ. તો મહાવિષ્ણુ છે જ્યારે બધા એમના રોમછિદ્રોમાંથી બધા બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે, બરાબર? હવે એ બ્રહ્માંડની અંદર ભગવાન ગર્ભોદક્ષાય તરીકે પ્રવેશ તો કરે છે, બ્રહ્માજીને ઉત્પન્ન બી કરે છે,
બરાબર, સૃષ્ટિનું સર્જન પણ થતું નથી. એના માટે હવે કાચો માલ જોઈએ. શું જોઈએ? મેં તને કીધું હતું કે દાખલા તરીકે આપણે બિલ્ડિંગ બનાવી હોય તો સિમેન્ટ, રેતી, કપચી બધું જોઈએ ને. તો એ રીતે આ સૃષ્ટિનું સર્જન થાય એ પહેલા શું થાય છે? તો મહાવિષ્ણુ છે, ચિત્ર જો હોય તો તમને બતાવું. જો આ ચિત્ર તમે જો, મહાવિષ્ણુ છે. આ મહાવિષ્ણુ છે એ રમાદેવી ઉપર દ્રષ્ટિપાત કરે છે. મહાવિષ્ણુ રમાદેવી ઉપર દ્રષ્ટિપાત કરે છે. ભગવાન શિવ છે, અહીંયા સદાશિવ દેખાય શંભુ, એમની કાળ શક્તિની મદદથી, ભગવાન સદાશિવની કાળ શક્તિની મદદથી પ્રધાન, જે તમને કીધું ને પ્રધાન, કે જે 3 ગુણોની અવ્યક્ત અવસ્થા છે એને ગર્ભાન્વિત કરે છે. તો શું થાય છે કે જેવા મહાવિષ્ણુ રમાદેવી પર દ્રષ્ટિપાત કરે છે એટલે પ્રધાનમાં ખળભળાટ થાય છે. શું થાય છે? 3 ગુણો છે બેલેન્સમાં છે ને, 3 ગુણો બેલેન્સમાં છે એ ઇનબેલેન્સ થાય છે. અવ્યક્ત છે એમાંથી વ્યક્ત થાય છે, અને અવ્યક્તમાંથી વ્યક્ત થાય એટલે એને અહીંયા મહત્તત્વ લખ્યું છે, ત્યારે એ પ્રધાનને મહત્તત્વ કહેવામાં આવે છે. અને આ મહત્તત્વની અંદર બધું જ છે, 24 તત્વો બધું જ આ મહત્તત્વની અંદર ભગવાન છે સર્જન કરી દે છે. બરાબર છે. હવે આ મહત્તત્વની અંદર જ્યારે કાળ શક્તિની મદદ ભગવાન લે છે, બરાબર છે, તો મહત્તત્વ અને આ કાળ શક્તિ અને પ્રધાન બંને મિક્સ થઈ અને સૌથી પહેલા ઉત્પન્ન થાય છે અહંકાર ઉત્પન્ન થાય છે. પ્રધાન અને શિવજીની જે શક્તિ છે એ બંને મિક્સ થઈને સૌથી પહેલા અહંકાર ઉત્પન્ન થાય છે. એટલે અહંકાર છે આ સર્જનની શરૂઆતમાં સૌથી પહેલા ઉત્પન્ન થાય છે. સૌથી પહેલા કોણ છે? 3 ગુણો છે. 3 ગુણોમાં દ્રષ્ટિપાત કરે છે એટલે ખળભળાટ થાય છે, એને મહત્તત્વ કહેવાય છે. આ મહત્તત્વમાં જે 3 ગુણો છે એમાં સૌથી પહેલા સત્વગુણ અને જે અહંકાર ઉત્પન્ન થયો છે એ બે કમ્બાઈન થાય છે એટલે સૌથી પહેલા મન ઉત્પન્ન થાય છે. સત્વગુણ વત્તા અહંકાર એટલે શું ઉત્પન્ન થાય છે? મન. તો મન છે એટલા માટે જ એ મન છે એને આપણે સૌથી પહેલા ટાર્ગેટ કરીએ છીએ કે મન છે એ તમે કાંઈ ન કરો ને તો એ કઈ ને કઈ કર્યા જ કરશે. મન છે એને આપણે મેડિટેશન કરવું એટલા માટે જરૂર છે કે મન છે એ મેડિટેશન કરતું જ રહે છે, કઈ ને કઈ કરતું રહે છે. અત્યારે ઘણાને એમ થતું હશે મારે કેનેડા જવું છે ભણવા, મારે અહીંયા જવું છે, ત્યાં જવું છે, બરાબર. તો આ છે મનનું મેડિટેશન છે. મન કઈ ને કઈ મેડિટેશન કર્યા જ કરે છે. શું કામ? કે સત્વગુણમાંથી ઉત્પન્ન થાય છે. પછી હવે આવે છે રજોગુણ. રજોગુણ વત્તા અહંકાર જ્યારે ભેગું થાય છે તો બુદ્ધિ ઉત્પન્ન થાય છે. રજોગુણ વત્તા અહંકાર એટલે બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એટલા માટે બુદ્ધિ છે એ રાજસિક જ છે, બરાબર. અને એને આધ્યાત્મિક બનાવવી બહુ અઘરી છે. અને ત્રીજું ગુણ છે તમોગુણ. તમોગુણ વત્તા અહંકાર જ્યારે ઉત્પન્ન થાય છે, જો રજોગુણ વત્તા અહંકાર એટલે બુદ્ધિ અને આપણી ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. બુદ્ધિ પ્લસ ઇન્દ્રિયો. કઈ ઇન્દ્રિયો? આંખ, નાક, કાન, બરાબર. આ બધી ઇન્દ્રિયો જે આપણે કહીએ છીએ ને એ ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. અને તમોગુણ વત્તા અહંકાર તો આ પંચમહાભૂત ઉત્પન્ન થાય છે. તો આ બધો જે કાચો માલ છે ભગવાન આપણને બ્રહ્માજીને આવી રીતે આપી દે છે. હવે આ રીતે આ શરીર તો બને, બરાબર છે. ભગવાન પછી જીવ કઈ રીતે આપે છે એ આપણે જોઈએ. પછી હવે જીવ છે જ્યારે આ ભૌતિક દુનિયામાં જન્મ લે છે તો એને સાંસારિક જ્ઞાન પણ જોઈએ ને. સાંસારિક જ્ઞાન પણ જોઈએ ને. તો જે આ મહામાયા છે, બરાબર છે, માયાદેવી છે, તો માયાદેવીનું એક રૂપ પ્રધાન છે અને બીજું રૂપ છે અવિદ્યા છે. માયાદેવીનું એક સ્વરૂપ છે પ્રધાન, જે આપણે કીધું એ પ્રધાન, ભૌતિક પ્રકૃતિ પ્રધાન, અને બીજું અવિદ્યા. તો જ્યારે સત્વગુણ વત્તા અવિદ્યા મિક્સ થાય છે ત્યારે સાંસારિક જ્ઞાન કે જે આપણું આ ભૌતિક જ્ઞાન છે એ પ્રગટ થાય છે. અને અવિદ્યા વત્તા રજોગુણ થાય છે ત્યારે આ કર્મ છે કરવાની જે આપણી ક્ષમતા છે એ આપણે કર્મ કરવાને શક્તિમાન થઈએ છીએ. હવે આપણે આ જોયું કે ભગવાન છે આ ભૌતિક જગત બનાવવા માટે આ બધું નિર્માણ ભગવાન કરે છે. આ બધું ભગવાન કરે છે. એની સહાયતા કોની લે છે? સદાશિવની સહાયતાથી આ ભૌતિક પ્રકૃતિમાં બીજ રોપાણ કરે છે. હવે તમને એમ થાય કે દાખલા તરીકે હું તમને સમજાવું કે આમ જોવા જઈએ તો બધું આપણને ભગવાને ત્રીજા અધ્યાયમાં કીધું કે ભૌતિક પ્રકૃતિ દ્વારા બધું થાય છે, 3 ગુણો દ્વારા બધું થાય છે, પણ ખરેખર તો પાછું ભગવાન દ્વારા થાય છે.
દાખલા તરીકે કોઈ એક સ્ત્રી છે, એ બાળકને જન્મ આપે છે, તો આપણે શું કહીએ છીએ કે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. હવે આપણને સાયન્સ વાળાને નોલેજ હોય તો આપણને એટલી ખબર હોય કે બાળકને જન્મ માતા નથી આપતી, એનું જે બીજ છે ક્યાંથી આવે છે? પુરુષમાંથી આવે છે, બરાબર? તો હવે તો તમને એમ થાય કે તો પુરુષ છે એ જેને કહેવાય કે બીજારોપણ કરે છે. ના, એવું હોય તો બધા જ પુરુષો નથી કરી શકતા, બરાબર છે? તો છેલ્લે કોણ આવે છે? ભગવાન, બરાબર ને? કે ભગવાનની ઈચ્છા હોય તો એ બીજ પુરુષમાં આવે, તો એ બીજ માતાના ગર્ભમાં આવે, બરાબર? તો આ રીતે આપણને તો દેખાય શું છે, તમે બધા શું જુઓ છો કે બાળક કોનું હોય? હોતી પેલા માતાનું જ કહીએ આપણે. કે જન્મ કોણ આપે? આપણે શું કહીએ? આપણે કોઈ દી એમ કહીએ છીએ કે પુરુષ જન્મ આપે, એમ કોઈ દી કહીએ છીએ? આપણે નથી કહેતા ને. શું કહીએ છીએ? જન્મ કોણ આપે છે? માતા. તો એવી રીતે ભૌતિક પ્રકૃતિ છે એ જ ખરેખર જન્મ આપે છે, પણ ઓલરેડી એમાં સદાશિવનો હાથ છે, મહાવિષ્ણુનો હાથ છે, બરાબર? અને સૌથી ઉપર કોણ છે? તો કે મહાવિષ્ણુ, બરાબર છે? હવે તમે બધાએ શિવલિંગ જોયું હશે, તો ખરેખર શિવલિંગ શું છે તમે અત્યાર સુધી કોઈએ સમજાવ્યું નહીં હોય કે શિવલિંગ એટલે શું છે. જનરલી ભૌતિક જગતના લોકો શું કે છે? શિવલિંગ એ ભગવાન શિવનું જનેન્દ્રિય છે અને થાળું છે એ ભગવાન પાર્વતી, માતા પાર્વતી છે. તમને બધાને આવું બધું કદાચ સાંભળ્યું હશે. તદ્દન ખોટું છે. જ્યારે મહાવિષ્ણુ છે રમાદેવી ઉપર દ્રષ્ટિપાત કરે છે, શિવની કાળ શક્તિ છે, એ કાળ શક્તિની મદદથી આ જે આખી ભૌતિક પ્રકૃતિ છે ભગવાન એને ગર્ભાન્વિત કરે છે. બધા જીવોને એક સમય જે જે એક એક મતલબ કીધું કઈક વસ્તુ કરવા માટે એક સમય જોઈએ, બરાબર છે? તો એ સમય છે એ સદાશિવ સાથે કમ્બાઈન થઈ અને એ સમયે ભગવાન છે આખી ભૌતિક પ્રકૃતિ છે, બરાબર, એને ગર્ભાન્વિત, બધા જીવોને એમાં ગર્ભાન્વિત કરે છે. તો એક લિંગ આપણે શિવ લિંગ કહીએ છીએ. લિંગ એટલે શું? સંકેત, સિમ્બોલ. તમે સ્ત્રીલિંગ પુલ્લિંગ સાંભળ્યું છે ને? સંકેત, બરાબર છે? એક સિમ્બોલ છે, સંકેત છે કે એ શિવની શક્તિ છે એ જ્યારે મિક્સ થાય છે તો આખી પૃથ્વી, આખી જે ભૌતિક જગત છે, આખું ભૌતિક જગત છે ગર્ભાન્વિત થાય છે. તો એ જે રચના બને છે એ શિવલિંગ અને થાળાની રચના બને છે. નીચે બધા જીવો છે ગર્ભાન્વિત થાય છે અને ઉપર છે એ શિવજી છે એની, જેને કહેવાય કે એની શક્તિથી, કાળ શક્તિ છે. અને એ કાળ શક્તિ છે એ જ શક્તિ છે, એ શક્તિથી શિવજી આ બધો સંહાર પણ કરે છે. ભૌતિક જગતનો સંહાર પણ શિવજી કરે છે. એટલે શિવ અને જે શક્તિ જે આપણે દુર્ગા દેવી કહીએ છીએ, એ બે વગર આ ભૌતિક જગતમાં કઈ બની શકતું નથી. આપણી પોતાની પણ કુળદેવી હોય છે ને, આપણે કહીએ છીએ ને ભગવાન બી અવતાર લે છે, તો એ વખતે ભગવાન પણ યાદવ કુળમાં જન્મ લે છે, તો એમનું પણ કુળ છે અને એમની પણ કુળદેવી છે. ઘણા મને કે છે બરાબર કે દ્વારકામાં પણ છે, આ છે. સાચું છે, ભગવાન જયારે જન્મ લે છે તો ભગવાન કુળમાં જન્મ લે છે ને, કોઈ ને કોઈ કુળમાં અવતાર તો લે છે ને ભગવાન, તો એમની પણ કુળદેવી હોય જ. તો ભગવાન જયારે જન્મ લે છે ત્યારે ભગવાન અહીંયા મનુષ્ય જેવું કાર્ય કરે છે, આપણે સમજી ગયા, બરાબર? દાખલા તરીકે નરેન્દ્ર મોદી છે, નરેન્દ્ર મોદી કોઈ જેલની અંદર બધા કેદી હોય તો નરેન્દ્ર મોદી જોવા આવે વેશ પરિવર્તન કરીને, બરાબર? કેદી શું કે આ આપણા જેવો જ છે. કેદી શું થાય? આ આપણા જેવો છે. એવું આપણને થાય છે. ભગવાન અહીંયા આવે છે તો આપણને ભગવાન આપણા જેવા જ માનીએ છીએ. આપણે જેમ કુળદેવી છે એમ ભગવાનને પણ છે, ભગવાનને પણ આમ છે તેમ છે. ખરેખર ભગવાનનું એવું નથી, બરાબર? ભગવાન અહીંયા અવતાર લે છે તો મનુષ્ય જેવા કાર્ય કરે છે અને એટલા માટે આપણે સમજવું થોડું મુશ્કેલ થઈ જાય છે, બરાબર? તો આ રીતે આ બધા સમગ્ર જીવો છે આ ભૌતિક જગતની અંદર બધા ગર્ભાન્વિત એક સાથે ભગવાન કરે છે. એવું નહીં કે પેલા જેને કહેવાય કે શું કે પેલા કીડી થઈને પછી મકોડો થયો, એક કોશી દેવ કોશી, એવું કાંઈ નથી. શાસ્ત્રમાં એવું ક્યાંય લખેલું નથી, બરાબર? તમારે ડિટેલમાં આ સમજવું હોય તો ભાગવતમ સ્કંદ બીજો આખો, એમાં સૃષ્ટિ સર્જન કમ્પ્લીટ છે અને 5મા સ્કંદમાં ભગવાને વ્યાસ દેવીએ આપણને સૃષ્ટિ સર્જન વિશે સમજાવ્યું છે, બરાબર છે? તો આઈ થિંક તમને થોડી ઘણી ખબર પડી હશે કઈ રીતે ભગવાન છે એ દ્રષ્ટિપાત કરે છે રમાદેવી ઉપર, કાળ શક્તિની મદદથી પ્રધાનને ગર્ભાન્વિત કરે છે, પ્રધાનમાંથી મહત્તત્વ ક્રિએટ થાય છે, મહત્તત્વમાં બધા તત્વો છે, એ તત્વો અહંકાર મિશ્રિત થાય છે, એટલે આ શરીરના અલગ અલગ તત્વો બને છે.
બરાબર. આમાં બધા જ આવી ગયા, બ્રહ્માજી, દેવો, બધાનું આવી રીતે જ બને છે. બરાબર છે? યસ રચના માતાજી. માતાજી તમે કીધું કે અવિજ્ઞાન અને રજોગુણ થી ક્ષમતા ઊભી થાય. ઓકે, તો એમ અવિદ્યા અને તમોગુણ થી પણ રજોગુણથી કયું કર્મ. કર્મ? ઓકે, તો એ રીતે તમોગુણ થી શું શું ઉત્પન્ન થાય? તમોગુણ પોતે જ અવિદ્યા છે, એનાથી કઈ ઉત્પન્ન ન થાય. ઓકે માતાજી. હા. હવે ભગવાન એ કે છે સર્વ યોનિષુ કૌંતેય મૂર્તય સંભવિતયાઃ. સર્વ યોનિ છે ને આ ભૌતિક પ્રકૃતિમાં જે સર્વ યોનિ એટલે બધી યોનિ. અચ્છા, સર્વ યોનિ એટલે શું એ તમે મને કહો. સર્વ યોનિ એટલે કઈ યોનિ? હરે માતાજી કૃષ્ણ. 84 લાખ વર્ષ યોની માતાજી. 84 લાખ યોનિઓ. યસ. ક્યાં લખ્યું છે કે બધી 84 લાખ યોનિઓ છે? એવું ક્યાં લખ્યું છે? આપણે આગળ વાત થઈ હતી, ખાલી વાત જ થઈ હતી, મેં તમને શ્લોક તો કીધો કે 84 લાખ યોનિઓમાં આપણે જન્મ લઈએ છીએ. એ ક્યાં લખ્યું છે? તો કે પદ્મ પુરાણના 78મા અધ્યાયના 5મા શ્લોકમાં લખેલું છે. પ્રભુપાદ કઈ પણ કે છે ને તો એ શાસ્ત્રના રેફરન્સથી કે છે. બરાબર છે? તો પદ્મ પુરાણની અંદર એક શ્લોક છે કે જલજનની લક્ષાણી. તો કે જલજનની લક્ષાણી, તો કે જલજ નવ લક્ષાણી. જલજ એટલે કે જલચર કેટલા છે? તો કે 9 લક્ષાણી. 9 લક્ષ 9000. 9 લાખ. જલજ 9 લક્ષાણી. જલચર છે એ 9 લાખ છે. સ્થાવર લક્ષ વિસંતિ. વિસંતિ એટલે 20 લાખ. સ્થાવર એટલે કે પેડ પૌધા, એ બધા કેટલા છે? 20 લાખ પ્રકારના છે. બરાબર. કુર્મય રુદ્ર સંખ્યક. કુર્મયો રુદ્ર સંખ્યક. રુદ્ર કેટલા છે? 11. તો કે 11 લાખ છે એ સરીસૃપ છે. બરાબર. પછી પક્ષીના 10 લક્ષણી. તો કે પક્ષીઓ છે એ 10 લાખ પ્રકારના છે. બરાબર. પછી ત્રિસલ લક્ષાણી પશુ. કે પશુ છે એ કેટલા છે? તો કે 30 લાખ જાતના છે. અને પછી છેલ્લું છે, બરાબર, કે ચતુર્લક્ષણી માણસ. તો કે માણસ છે એ 4 લાખ પ્રકારના છે. હવે 4 લાખ પ્રકારના માણસમાં ગંધર્વ, બરાબર, જે બધા ઋષિ મુનિઓ છે, મનુષ્યો છે, સ્વર્ગના દેવી દેવતાઓ છે, બ્રહ્માજી શીખે આવી ગયા. જીવની અંદર બ્રહ્માજી શીખે 4 લાખ પ્રકારની જે યોનિ છે એમાં આવી ગયા. બરાબર. તો ભગવાન અહીંયા એમ કે છે કે હું સર્વ યોનિઓનો બીજ પ્રદાન પિતા છું. તાસામ બ્રહ્મ મહોદ્યો નિરઅહમ બીજ પ્રદહ પિતા. ભગવાન બધાના બીજ છે. તો અહીંયા ભગવાન એવું નથી કીધું કે હું ખાલી ભારતીય, ખાલી અમેરિકન, ખાલી અંગ્રેજ, બધા જ. અહીંયા ભગવાન દરેક જીવના બીજ પર પિતા છે. આ શ્લોકમાં આપણે સ્પષ્ટ ભગવાન કહે છે કે અહમ બીજ પ્રદ પિતા. હું બધાનો પિતા છું. તો હવે આપણા પિતા આ ભગવદ ગીતામાં એમ કે બધું મારામાંથી આવે છે, હું આમ છું, હું તેમ છું, હું ફલાણું છું, હું ઢીકણું છું. તો પિતા કે તો કઈ ખોટું કહેવાય? હવે આપણે સમજે ને, હવે આપણને સમજણ પડી ગઈ કે ભગવાન આ બધું કે છે તો ભગવાન આપણા બધાના પિતા છે. બધાના એટલે બધાના. દેવી દેવતા આવી ગયા, બ્રહ્માજી આવી ગયા, વિષ્ણુ મહેશ બધા આવી ગયા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તમને બધાને કદાચ એમ થશે કે સૃષ્ટિ સર્જનમાં તમને કદાચ તમે શિવ પુરાણ વાંચ્યું હોય તો કે શિવ પુરાણમાં સૃષ્ટિ નિરાકારથી છે એવું બતાવે છે. તમે દેવી પુરાણ વાંચ્યું હોય તો કે દેવીથી ઉત્પત્તિ બતાવે છે. બરાબર ને? ઘણા લોકોએ વાંચ્યું હશે તો એ પણ આપણે અહીંયા તમને હું સમજાવી દઉં કઈ રીતે. બરાબર. જ્યારે આ દ્રષ્ટિપાત થાય છે, અહીંયા જ્યારે સૃષ્ટિ શરૂઆત થાય છે ત્યારે દેવીથી થાય છે. જ્યારે શિવ પુરાણમાં અહીંથી બતાવે છે અને આપણને ભગવદ ગીતામાં અહીંથી બતાવે છે. એક ટ્રેન છે, બરાબર, ઓખાથી નીકળે છે અને બોમ્બે સુધી જાય છે. તો વચ્ચે બીજા સ્ટોપ આવે તો જ્યાંથી જે ચડતા હોય એ લોકો ઓખા તો જોયું જ ન હોય. રાજકોટથી ચડાય તો કે રાજકોટ નું દેખાડે, અમદાવાદથી ચડાય તો કે અમદાવાદ દેખાડે. એવી રીતે જ્યારે વેદવ્યાસ છે, જ્યારે આ બધા પુરાણ લખે છે ને તો નારદ મુનિ છે એટલે તેમની પર ગરમ થાય છે કે તમે બધું લખ્યું અને લોકોને મતિભ્રષ્ટ કર્યા. બરાબર. દેવી ભાગવતમાં એમ કહે છે કે ઉત્પત્તિ સર્જન, સૃષ્ટિનું સર્જન દેવીથી થાય છે. આપણે એમ ઘણા બધા કહેતા હોય ને કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બરાબર, કોઈ સ્ત્રી વગર કઈ શક્ય છે? આપણે શું કહીએ છીએ કે સ્ત્રી હોય ને એ જ બાળકો ઉત્પન્ન કરી શકે. સ્ત્રીમાંથી જ કંઈક થાય છે. આપણે બધા પણ આપણે કે સ્ત્રી શક્તિ, નારી શક્તિ મહાન આપણે નથી કહેતા?
કે સ્ત્રી ન હોય તો કાંઈ ન હોય. તો આ આપણા ભૌતિક જગતના મનની પેદાશ છે. આપણને એવું છે કે દરેકે દરેક વસ્તુ એક સ્ત્રી અને પુરુષના સંબંધથી જ ઉત્પન્ન થાય છે. પછી એ જીવજંતુ હોય કે પશુ પક્ષી હોય કે વનસ્પતિ હોય, બધું આપણે એવું જ માનીએ છીએ કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એ ભેગું થાય એટલે સર્જન થાય. બરાબર ને? આપણને તો અત્યાર સુધી આપણે આવું જ સમજ્યા છે. પણ આપણે જોયું કે જ્યારે બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે, એમાં ભગવાન વિષ્ણુ પ્રવેશ કરે છે અને એમના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. તો શું ભગવાને લક્ષ્મીજીની સહાય લીધી હતી? ભગવાને કીધું લક્ષ્મીજીને કે મારે તમારી સહાયતાની જરૂર છે? નથી લીધી સહાયતા એમણે. તો આની ઉપરથી હવે આપણે સમજી જવું જોઈએ કે કંઈ પણ ઉત્પન્ન થાય છે તો નહીં કે સ્ત્રી પુરુષના સંબંધો, ફક્ત ને ફક્ત ભગવાનની ઈચ્છા, એમની મરજી. બરાબર? અહમ બીજ પ્રદ પિતા કોણ છે? ભગવાન છે. બરાબર? આ કોન્સેપ્ટ આપણો ક્લિયર થવો જોઈએ. હવે ભગવાન પછી હવે હવે અત્યાર સુધી થોડું અઘરું હતું, હવે આપણે સમજવાનું બહુ ઈઝી આવે છે બધું. ભગવાન કહે છે કે આ જે 3 ગુણોની બનેલી આ પ્રકૃતિ છે, કયા છે ગુણ? રજોગુણ, તમોગુણ, સત્વગુણ. બરાબર? એ જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે તે ગુણોથી બદ્ધ થઈ જાય છે. પાછી 3 દેવી આવી ગઈ. બરાબર? તમે કહેશો કે આ 3 દેવી ભગવાન બનાવી શું કામ? બનાવી તો આપણે તકલીફ પડી ને, થાય છે ને? 3 દેવી બનાવી શું કામ? ચલો તમારા માટે પ્રશ્ન, મેં સમજાવ્યું છે છતાં તમને ફરીથી પ્રશ્ન કરું છું. શા માટે ત્રિદેવી બનાવી ભગવાને? કે એ 3 ગુણો બનાવ્યા તો આપણે સારા ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં આપણે આવી જઈએ છીએ અને આપણે કાર્ય કરીએ છીએ. આવું શું કામ ભગવાન કરે છે? આવું શું કામ કરવું જોઈએ? સારું જ ન રાખવું જોઈએ? ખરાબ શું કામ બનાવવું જોઈએ? પ્રશ્ન થાય માતાજી, તો તમે એમ કીધું હતું હા, બોલો બોલો. તમે એમ કીધું હતું કે આપણે કોઈ પણ આમ પ્યોર ભક્ત હોય ને તો ભગવાનને એમની પણ સેવા કરવી પડે. અને આ જયારે માયાદેવી એમના પર અસર કરી દે ને તો એમનામાંથી ભક્તિ આવતા આવતા થોડોક ટાઈમ લાગે એમ. સાચી વાત છે. જો આ એક બંધારણ છે. પ્રકૃતિ એક બંધારણ છે. 3 ગુણોની પ્રકૃતિ છે ને બંધારણ. કોઈ પણ તમે ભૌતિક જગતમાં કોઈ પણ દેશ લઈ લો, દરેક દેશનું બંધારણ હોય, એના નિયમો હોય, એના કાયદા હોય ને? બરાબર? આપણા અહીંયા દેશમાં નિયમ જુદા છે, આપણા ઘણા બધા ગલ્ફ પ્રદેશના છે. બરાબર? દુબઈના છે, અબુધાબીના છે. તો ત્યાં નિયમ અલગ હોય છે ને. જેવો આપણે અહીંથી પ્લેનમાં ત્યાં ઉતરી તો ત્યાં નિયમ લાગુ પડી જાય આપણને. અહીંયા આપણે જ્યાં ત્યાં થૂકી તો ચાલે, ત્યાં દુબઈમાં જઈને થૂકો તો ચાલે? ન ચાલે, કારણ કે ત્યાંનો નિયમ લાગુ પડી જાય છે. બરાબર છે ને? જેવા આપણે જેવા દેશમાં જઈએ છીએ, નિયમ લાગુ પડે કે ન લાગુ પડે આપણને? આપણે એ પ્રમાણે કાર્ય કરવું પડે કે ન કરવું પડે? જે દેશમાં રહીએ એના કાયદા આપણે ચાલે કે ન ચાલે? અહીંયા આપણે છે કે 18 વર્ષે લાયસન્સ મળે. બરાબર છે? અને 18 વર્ષ પહેલા તમારી પાસે લાયસન્સ ન હોય અને તમે સ્કૂટર લઈને કે ગાડી લઈને નીકળી જાઓ, તમે પછી પોલીસ વાળા તમને રોકે તો શું કહે છે તમને? કે તારા પિતાને બોલાય. બરાબર? તને ફાઇન થશે, તારે ફાઇન ભરવો પડશે. તો હવે ઓલો એમ છોકરો કે છોકરી એમ કે ભાઈ મને તો ખબર નહોતી હો કે આવા નિયમ હોય છે. એમ કે હા મને ખબર નથી કે આવા નિયમ હોય છે. તો પોલીસ વાળા જવા દેશે કે હા કઈ વાંધો નહીં, તને ખબર નહોતી, વાંધો નહીં હો, ચલો ચલો તને ખબર નહોતી ને, ચલો તું તને જવા દેશું? જવા દેશે કે ફાઇન ભરવો પડશે? શું કરવું પડશે? ભરવો પડશે. ફાઇન ભરવો પડશે. નહીં જવાનું. બરાબર? વેલુબા પ્રભુજી છે, હાજર જ છે આપણા પોલીસમાં. હવે તમે જ કહો કે તમારો કોઈ 100 વર્ષનો છોકરો ગાડી લઈને ચાલતો હોય, તમે કહો કે લાવ લાયસન્સ ન હોય, તમે શું કરશો? ફાઇન ભરશો કે નહીં ભરાવો? બરાબર? તો આપણો નિયમ છે. બરાબર? તો આ નિયમ છે એ દરેકે દરેક જીવ છે, એ દરેકે દરેક જીવ સારી રીતે જીવી શકે એના માટે છે. તેમ આ 3 ગુણો ભગવાન એટલે બનાવે છે કે બધા જીવ તો સરખા નથી ને, બધાની ઈચ્છા સરખી હોય. હવે હું તમને કહું, આપણે અત્યારે 60-70 જણા બેઠા છીએ, આપણે 60 જણા, બરાબર છે? તો આપણે 60 જણા ઈચ્છા સરખા હશે ખરા? આપણા 60 ઈચ્છા આપણી સરખી હશે ખરી? નહીં હોય ને. આપણે અલગ અલગ વિચાર પ્રમાણે અલગ અલગ કાર્ય કરશું આપણે. બરાબર છે ને? તો એટલા માટે ભગવાને અલગ અલગ ગુણો બનાવ્યા કે જેવી જેની ઈચ્છા. ભગવાનની આપણે ટોટલ 4 શક્તિ છે. પાછું અઘરું આવ્યું થોડું. ભગવાનની 4 શક્તિ છે. સૌથી પહેલી શક્તિ છે ભગવાનની યોગ માયા શક્તિ. બરાબર? કે જે શક્તિ છે ભગવાન પોતાના ભક્તો ઉપર અપનાવે છે. બીજી શક્તિ છે ભગવાનની મહામાયા બહિરંગા, જે આપણે ભૌતિક પ્રકૃતિ કહીએ છીએ, માયાદેવી કહીએ છીએ, ત્રિગુણી દેવી કહીએ છીએ. બરાબર? આપણે કહીએ છીએ ને
ત્રણ જ ગુણોની બનેલી આપણે કહીએ છીએ ભગવાન. આપણે આગળ શ્લોક આપણે આગળ પણ શ્લોક આવી ગયો. દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેટા તરંતી તે. આ જે માયા દેવી છે બરાબર, એ ભગવાનની બહિરંગા શક્તિ છે કે એ શક્તિ ભગવાન આપણા માટે ઉપયોગ કરે છે, આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે મહામાયાની ઉત્પત્તિ કરે છે કે એ ફેસિલિટર છે. આપણી જે બધી ઈચ્છાઓ છે એ બધી પૂરી કરે છે. કોણ કરે છે? આ માયાદેવી. આ ત્રણ ગુણોની બનેલી શક્તિ છે એ આપણી ઈચ્છા પૂરી કરે છે, એને કહેવાય બહિરંગા શક્તિ ભગવાનની. ત્રીજી શક્તિ આપણે બધા તટસ્થ શક્તિ. કેમ તટસ્થ છીએ આપણે? કે આપણી ઈચ્છા હોય તો આપણે બહિરંગામાં જઈ શકીએ, આપણી ઈચ્છા હોય તો આપણે અંતર ભગવાનની જે અંતર શક્તિ છે, અંતરંગ શક્તિ છે, એમાં પણ જઈ શકીએ. એટલે આપણે તટસ્થ શક્તિ છીએ. આપણને એક ભગવાનના આપણે અંશ છીએ, તો ભગવાનનો જે ગુણ છે સ્વતંત્રતાનો, એવો આપણામાં આંશિક ગુણ છે, નહીવત જેને કહેવાય. અને એ ગુણનો ઉપયોગ કરી અને આપણે ગમે તે જગ્યાએ જઈ શકીએ છીએ. એક્ઝામ્પલ આપો કે દાખલા તરીકે તમારું બાળક છે, તમે એને કહો છો કે તું બગીચામાં રમવા જા, પણ બેટા જોજે કોઈ કાંટાવાળો ઝાડ અડતો નહીં, બરાબર, પછી કોઈ ફૂલ તોડતો નહીં, કે તું ફૂલ છોડ તોડીશ તો પેલા મારી તને ના પાડશે, દંડ દેશે, અથવા તું ઝાડ પાનને અડીશ તો તને વાગી જશે, થાય ને? તો આપણે કહીએ છીએ ને બાળકને કે હા તું બગીચામાં જા, પણ આવું આવું નિયમનું ધ્યાન રાખજે. અને બાળક નું ધ્યાન રાખે તો શું થાય? હેરાન થાય ને, બરાબર છે ને? સેમ ભગવાનની આ જે શક્તિ છે, આપણે બાળક જે સ્વતંત્રતાનો એની પાસે ગુણ ધર્મ છે, એ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અને આપણું નથી માનતા તો હેરાન થાય છે. એમ ભગવાન આપણને પણ ગુણ આપ્યો છે સ્વતંત્રતાનો, કે તમારી ઈચ્છા પ્રમાણે તમે કરો, તમારી જેવી ઈચ્છા એમ કરો. જ્યારે જીવ ભગવાન પાસે જવા પ્રયત્ન કરે છે ત્યારે ભગવાનની અંતરંગ શક્તિમાં આવે છે, અને પછી ભગવાનની બહિરંગ શક્તિ એને પકડી રાખે છે. એ જન્મ મરણ થયા જ કરે છે, બરાબર છે? અને ચોથી શક્તિ ભગવાનની, ચલો એ કઈ છે? એક અંતરંગ શક્તિ, એક બહિરંગ શક્તિ, તટસ્થ. અને ચોથી શક્તિ કઈ છે? આપણે આજે જોઈ ભગવાનની શરૂઆતમાં જોઈ, સર્જનમાં જોઈએ આપણે ભગવાનની, કે એ શક્તિનો ભગવાન ઉપયોગ કરે છે અને આ જીવ ગર્ભાન્વિત થાય છે. કઈ શક્તિ આવી ચોથી શક્તિ? કાળ શક્તિ. લખી નાખો, ભૂલી જવાશે, બરાબર? તો આ જે શક્તિ છે, બરાબર, એ ભગવાન આપણા માટે જ બધી વસ્તુ ભગવાન બનાવે છે. અંતરંગા શક્તિ, બહિરંગા શક્તિ, તટસ્થ શક્તિ અને કાળ શક્તિ, બધી ઉપયોગ ભગવાન આપણા માટે જ કરે છે, બરાબર? જેવો આપણો જન્મ થાય છે તરત આપણે ત્રણ ગુણોના બંધનમાં આવી જઈએ છીએ, બંધારણ છે. જેવો ભારત દેશનો જન્મ થાય તો ભારતના કાયદા લાગુ પડી જાય. આપણો જન્મ થઈ ગયો હોય, આપણે એક દિવસ ના હોય તો પણ આપણી ઉપર નિયમ લાગુ પડી જાય છે. દેશનો લાગુ પડે કે ન લાગુ પડે? એવી રીતે જેવો જન્મ થાય છે ત્રણેય ગુણો આપણને બધા લાવી દે છે. યસ કાળી માતાજી. હા માતાજી, તમે કીધું હતું કે ત્રણ ગુણો એટલા માટે છે કારણ કે બધાના કર્મ અલગ છે, તો એનું ફળ આપવા માટે બનાવી છે માતાજી. હરે યસ યસ માતાજી. તો સૌથી પહેલો ગુણ આપણે જોઈએ સાત્વિક, બરાબર? કે જે સાત્વિક ગુણ છે, બરાબર, તો અહીંયા ભગવાન કહે છે કે તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ સુખ સંગેન બદનાતી જ્ઞાન સંગેન ચ અનઘ. અહીંયા અનગ એટલે કે નિષ્પાપ. અર્જુનને ભગવાન કહે છે હે નિષ્પાપ, એટલે અહીંયા અર્જુન તો નિષ્પાપ જ છે. અર્જુનને ત્રણેય ગુણોથી પર જ છે. અર્જુનને કોઈ ગુણો છે એ અર્જુન છે એ ગુણાતીત અવસ્થામાં જ છે. ભગવાન પોતે અહીંયા એને જેને કહેવાય ખાતરી આપે છે, ભગવાન અહીંયા સાબિતી આપે છે. અને ભગવાન પોતે કહે છે કે તું તો કેવો છે? અનગ છે, બરાબર? તો કે હે અનગ, સત્વ ગુણ અન્ય ગુણ કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો છે. હવે પ્રકાશ આપનારો એટલે શું? પ્રકાશ આપનારો સમજવાનું છે આપણે અહીંયા. સત્વગુણ છે, એ સત્વગુણ છે એ બીજા બધા બે ગુણ છે એના કરતા વધારે સારો છે. અને પ્રકાશ આપનારો એટલે શું છે? પ્રકાશ આપનારો એટલે કેવો કહેવાય એને? માતાજી, સત્વગુણમાં માણસ જે હોય ને એ છે ને ભક્તિ સુધી ઇઝીલી માતાજી આગળ પહોંચી શકે, ભગવાનની ભક્તિ હા, કરી પણ શકે. પ્રકાશ એટલે શું સમજવાનું છે આપણે અહીંયા? કેવો પ્રકાશ? જ્ઞાનનો પ્રકાશ, બરાબર? અહીંયા જે સત્વગુણમાં છે એને એ વ્યક્તિ જ્ઞાની છે અને સર્વ પાપથી મુક્ત છે. કેવી રીતે? તો આપણે સત્વગુણમાં બ્રાહ્મણ આવે છે, 18 મધ્યમાં આવશે, સમો દમ તપશ્ચ સુચ આર્જવમ ચ, એ આપણને આર્જમ એવ ચ આવશે. કે કઈ રીતે બ્રાહ્મણ છે
એ બ્રાહ્મણ સત્વગુણી હોય તો એનામાં બધા સત્વગુણના ગુણ હોય છે. તો સત્વગુણમાં કોણ કોણ આવી શકે છે? તો સાયન્ટિસ્ટ, તત્વચિંતક, કવિ, લેખક, બરાબર, આ બધા છે એ બધાને સત્વગુણમાં આવે છે. કેમ સત્વગુણમાં આવે છે? કે એ સત્વગુણમાં સ્થિત હોય છે તો કે એ મનુષ્ય સત્વગુણમાં હોવાથી સુખ અને જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. સત્વગુણ બેસ્ટ છે કોના કરતા? રજોગુણ ને તમોગુણ કરતા. છતાં પણ એ બંધન કરતા છે. સત્વગુણ પણ ભગવાન કહે છે કે સુખ સંગેન બધનાતી, જ્ઞાન સંગેનો, તો કે જ્ઞાન અને સુખથી એ બંધનમાં આવી જાય છે. શા માટે? તો તમને સમજાવું. કોઈ સાયન્ટિસ્ટ હોય, બરાબર, કોઈ એ રીતે કોઈ વૈજ્ઞાનિક હોય, કોઈ બહુ મોટી હસ્તી હોય, ખૂબ સુખી હોય અને જ્ઞાની પણ હોય, બરાબર, કોઈ કવિ હોય, કોઈ લેખક હોય, બરાબર, બહુ મોટા પિક્ચરના ડાયરેક્ટર હોય, આ બધા હોય, ખૂબ સુખી હોય, એ જ્ઞાની પણ હોય. જે પિક્ચરના ડાયરેક્ટર થવું એની વસ્તુ નથી, બહુ અઘરી છે, બરાબર. પિક્ચરનો કોઈ ડાયરેક્ટર હોય ને એ પણ બહુ બુદ્ધિશાળી હોય છે. તો એ બધા બુદ્ધિશાળી પણ હોય છે અને સુખી પણ છે. હવે આવી વ્યક્તિ કેવી રીતે બદ્ધ થઈ જાય છે? તો તમે આવા વ્યક્તિને તમે એમ કહેશો કે તમે લેવલ 1 ના ક્લાસ ચાલુ થાય છે તો તમે ભગવાનનું જ્ઞાન લેવા આવો ને, તો એ શું કહેશે તમને? ના, અમારે કોઈ જવું નથી, અમે તો બહુ સુખી છીએ, મારે 2 દીકરા છે, એક દીકરો જાપાનમાં છે, એક અમેરિકામાં છે, બરાબર. પછી એમ કહેશે કે મારી દીકરી છે, કે મારી દીકરી બહુ સરસ લગ્ન કરીને સ્થાયી થઈ છે, સારી જગ્યાએ છે, બરાબર, અને અમે બંને પતિ પત્ની છીએ, અમારા આટલા બંગલા છે, અમે આ રેન્ટ ઉપર આપ્યા છે, અમારે કઈ, અમે બહુ સરસ શાંતિથી જીવન જીવીએ છીએ, અમારે કઈ ભગવાનની ભક્તિ કરવાની જરૂર નથી. સુખ અને જ્ઞાનથી બદ્ધ થઈ જાય છે. આને કહેવાય છે સોનાની સાંકળ. સુખની અને જ્ઞાનની સોનાની સાંકળ. સત્વગુણ છે, ભગવાન આપણને આગળ કહેશે કે એ પણ એક બંધન કરતા, એ પણ આપણા હાથની બેડી જ છે. કેવી રીતે? તો કે સોનાની બેડી છે. સત્વગુણ છે એ સોનાની, પણ બીજા કરતા કેમ શ્રેષ્ઠ છે એ મને કહેશો? સત્વગુણ છતાં ખૂબ શ્રેષ્ઠ ભગવાન કહે છે, અને એ આપણે બહુ જરૂરી છે. પ્રભુપાદ પણ કહે છે કે આપણે 5% લોકોને પણ સત્વગુણમાં લાવી દેશું ને તો પણ આ પૃથ્વીનો ઉદ્ધાર થઈ જશે. કેમ? સત્વગુણની પણ ખૂબ જરૂર છે. કેમ? શી જરૂર છે સત્વગુણની? શ્રેષ્ઠ તો છે, તમોગુણ રજોગુણ શ્રેષ્ઠ છે, અને છતાં પણ સત્વગુણ છે એ બંધન કરતા છે. બંધન કરતા છે છતાં પણ સારો છે. ચલો, કઈ રીતે સમજશું આપણે? કારણ કે માતાજી તમોગુણી માણસો રાક્ષસો જેવા છે અને રજોગુણી જે માણસ છે એની ઈચ્છાઓ ક્યારે પૂર્ણ જ નથી થતી અને એ દુઃખી જ રહે છે. રજોગુણી ને તમોગુણી સત્વગુણી વ્યક્તિ શ્રેષ્ઠ કેમ છે? પછી રજોગુણની વાત. સત્વગુણ શ્રેષ્ઠ શા માટે કહીએ છીએ આપણે? હરે કૃષ્ણ માતાજી. ભગવાનની ભક્તિ કરે છે સત્વગુણોમાં. એટલે યસ, ભગવાનની ભક્તિ કરી શકાય એટલા માટે. યસ યસ, પ્રવીણા માતાજી. હા માતાજી, સત્વગુણમાં એ દાન કરશે, પુણ્ય કરશે, ભગવાનની ભક્તિ નહીં કરશે, પણ આ બધા સ્કૂલ છે, આશ્રમો છે, એ બધા બંધાવશે, મંદિરોમાં બી દાન કરશે, અને એ પ્રમાણે સત્વગુણમાં રહેશે, એટલા માટે બેસ્ટ છે. યસ અને યસ સત્ય. માતાજી એ સકામ કર્મ કરશે. યસ, એ શું કહેવાય, વિકર્મ નહીં કરે માતાજી. બધી વાત કે સાચી, પણ શ્રેષ્ઠ કેમ છે? सत्यम प्रभु जी बोलिए, श्रेष्ठ क्यों है? हरे कृष्ण माता जी सत्य गुण वाले जो होते हैं वो प्रभु को अच्छी तरह से जानते हैं, और वो क्या करते हैं, वो प्रचार करते हैं, मतलब लोगों को अंधकार से निकालकर सच्चाई की रोशनी दिखाने की कोशिश करते हैं, क्योंकि उन्होंने नहीं प्रभु जी, नहीं नहीं प्रभु, सत्य गुण वाले को अभी भगवान के पास जाने की कोई अभी अभिलाषा नहीं हुई है। वो ओनली सत्य गुण में है, अभी वो भगवान के पास जाने की इच्छा नहीं है उनकी। नहीं माता जी, भगवान के जाने की आवश्यकता नहीं है, क्योंकि भगवान ही उनके सहायता से जो है ना बहुत सारे ऐसे कार्य करते हैं जो अंधकार में है उनको रोशनी दिखाने का काम करते हैं। यस, थोड़ा बहुत अच्छा, हाँ, और थोड़ा बहुत सही है आप, लेकिन पूरा सही नहीं है। यस शैलेश प्रभु जी, हरे कृष्ण। हाँ बोलो बोलो प्रभु जी। હરે કૃષ્ણ માતાજી. સત્વગુણ શ્રેષ્ઠ એટલા માટે છે કે સત્વગુણ સીડી છે, ત્યાંથી જ આપણે શુદ્ધ સત્વમાં જઈ શકીએ અને ત્યાંથી આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ. હરી બોલ, બહુ એટલે સરસ, સત્વગુણ શ્રેષ્ઠ છે. બહુ હરે કૃષ્ણ. સરસ. સત્વગુણ છે ને એ સત્વગુણ છે એ હાઈવે છે. કયો હાઈવે છે? કે એનાથી આપણું પ્લેન છે,
શુદ્ધ સત્વનું, એમાં આપણે બેસવાનું છે. એ રનવે છે, હાઈવે. આપણે જે પ્લેન નો રનવે હોય ને, એ રનવે કેવો એકદમ હાર્ડ હોય તો એની ઉપરથી પ્લેન ઉડી શકે. સત્વગુણ જેવો એકદમ કઠણ રસ્તો હોય અને એ રનવે ઉપર પ્લેન ઉડી શકે. અને સત્વગુણ વાળી વ્યક્તિ છે એ એનામાં પૂરેપૂરા ચાન્સ છે કે એને થોડો બી ભગવાનનો વિશે જાણવાની, જ્યારે એને થોડુંક બી જાણવા મળે છે, થોડો બી ભક્તનો સંગ મળે છે, તરત એ શુદ્ધ સત્વમાં આવી શકે છે. સત્વગુણમાંથી શુદ્ધ સત્વમાં આવવું એકદમ ઈઝી છે. એને જ્યારે એવો સંગ મળી જાય, ભક્તોનો સંગ મળી જાય, દાખલા તરીકે અત્યારે તમારામાં ઘણા બધા ધાર્મી માતાજી છે, પછી અર્ચના માતાજી છે, રોહિત પ્રભુજી છે, બરાબર, ખુશી માતાજી છે, તમે બધા એકદમ એકદમ જેને કહેવાય કે ફટ દઈને ફટ ભક્તિમાં આવી ગયા. તો તમારામાં સત્વગુણ હતો તો તમે આ ભક્તિમાં આવવાના લાયક બન્યા. તો એ રીતે સત્વગુણમાં જ્યારે આપણે સ્થિત થઈએ ને, તો સુખ, તમે બધાને સુખી છે, તમે બધા સુખી પણ છો, તમે બધા જ્ઞાની પણ છો, બરાબર. અને એના કારણે તમારો જેવો અહીંયા સંગ થયો ને તરત તમારા શુદ્ધ સત્વમાં તમે આવી ગયા, તરત મંગળ આરતીમાં તમે આવવા માંડ્યા, તરત તમે 16 માળા કરવા માંડ્યા. બહુ અઘરું છે. લેવલ 1 અને લેવલ 2 માં આવીને 16 માળા કરવી બહુ અઘરું છે. તરત મંગળ આરતી કરવી ખૂબ અઘરી છે, પણ તમે બધા આવી ગયા, બરાબર છે. ઘણા બધા, આ તમે રવિના માતાજી, શીતળ માતાજી, બધા તમે બધા નસીબદાર છો બધા, કે તમે બધા ફટાફટ તમે ભક્તિમાં આવી ગયા. યસ આરતી માતાજી નો વર્ગ છે. હા, જઈ શકો છો. રાધે કૃષ્ણ માતા. યસ, હરે કૃષ્ણ. કઈ વાંધો નહીં. એટલા માટે આ જે સત્વગુણ છે ને, સત્વગુણી વ્યક્તિ છે, એ સત્વગુણી પણ બંધન જ છે. સત્વગુણ બંધન કરતા છે, પણ એ શ્રેષ્ઠ એટલા માટે છે કે સત્વગુણમાંથી શુદ્ધ સત્વમાં આપણે જલ્દીથી આવી શકીએ છીએ. સત્વગુણ પણ બંધન કરતા છે. જ્યારે આપણે આગળ જોઈશું કે સત્વગુણી કાર્ય જે કરે છે એ શ્રેષ્ઠ કાર્ય કરે છે, બીજા બધા કરતા સારા કાર્ય કરે છે, છતાં પણ એને આ જન્મ મરણના ચક્રમાંથી એ મુક્ત થઈ શકતા નથી, બરાબર. એના માટે શુદ્ધ સત્વમાં આવવું જરૂરી છે, બરાબર છે. હવે ભગવાન શું કે છે, અમે તમને સમજાવી દીધું કઈ રીતે સાત્વિક રીતે બધ થાય છે, આપણે શીખી ગયા. હવે ભગવાન કે છે કે જે રજોગુણી વ્યક્તિ હોય એ કેવા હોય છે, તો કે રજોગુણ એટલે કે ઈચ્છા અમર્યાદિત હોય, ઈચ્છા અને તૃષ્ણા અમર્યાદિત હોય છે. અને એના કારણે આ જે રજોગુણી વ્યક્તિ છે એ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. અત્યારે આપણા ભૌતિક જગતમાં 99.99% લોકો રજોગુણી જ છે. શા માટે? કારણ કે આપણને બધાને જન્મથી આપણા માતા પિતા આપણને આવું જ સમજાવે છે. શું સમજાવે છે? બેટા સારું સારું ભણ, સારી સારી નોકરી કર, સારી પોસ્ટ, સારા જગ્યાએ લગ્ન કર, સારા બાળકોની સારી જગ્યાએ નોકરી કર, ધંધા કરે. આ જ આપણે બાળકોને સમજાવ્યું છે, બરાબર. તો હું તમને એક વસ્તુ કહું કે દાખલા તરીકે એક માતા પિતા છે, એનું બાળક ખરેખર બહુ જ હોશિયાર છે ભણવામાં, છતાં માતા પિતા એને એમ કહે છે કે હા, હજી તારી બુદ્ધિનો ઉપયોગ કરી અને તારે ખૂબ આગળ વધવું જોઈએ. અને એ બાળક બુદ્ધિનો ઉપયોગ કરીને ખરેખર એમ ઉચ્ચ પોસ્ટ પર પહોંચી પણ જાય છે. પછી ત્યાં જઈને મા બાપને ભૂલી જાય છે, કારણ કે પોસ્ટ એટલી બધી ઊંચી છે કે મા બાપ પાસે જઈ શકતા નથી. તો પહેલા તો જયારે એ નીચી પોસ્ટ ઉપર હતો ત્યાં સુધી મા બાપ સાથે રહેતો હતો, ધ્યાન રાખતો હતો, પ્રેમ કરતો હતો, બધું સારું હતું. પણ ઊંચી પોસ્ટ ઉપર આવી ગયા તો શું થયું? મા બાપને ભૂલી ગયા. ભૂલી જવું નહોતું, છતાં પણ ભૂલી જવું પડ્યું, કારણ કે જગ્યા આવી પહોંચી ગયા છે, ત્યાંથી આવી શકાતું નથી, બરાબર. તો આ રીતે જે રજોગુણ છે એ રજોગુણ ક્યારેય આપણને સુખ આપી શકતું નથી. આપણને તો એમ છે કે વધારે પૈસા કમાઈએ, ઊંચી પદવી લઈએ તો આપણે ખૂબ આપણે મજા કરીએ. આપણને આવું જ જ્ઞાન આપવામાં આવ્યું છે ને. આપણા બાળકોને આપણે આવું જ જ્ઞાન આપીએ છીએ કે તું સારી પોસ્ટમાં જા, સારી નોકરી કર, સારો ધંધો કર, તું સુખી થા, બરાબર છે ને. અને માતા પિતા અત્યારે પોતાને પછી બાળકો જયારે માતા પિતાને ભૂલી જાય છે અને બાળકો સુખી હોય છે તો માતા પિતા એમાં પણ સુખી રહેતા હોય છે. મને મા બાપને કે ચલો એ તો એની જગ્યાએ સુખી છે એમ માનીને પોતે પોતાની જગ્યાએ સુખી રહેતા હોય છે કે ભાઈ હા ચલો ને કઈ વાંધો નહીં. પણ છતાં શું આ સાચું સુખ છે ખરું? બરાબર. તો ભગવાન આપણને અહીંયા ના પાડે છે કે રજોગુણી વ્યક્તિ છે એ સકામ કર્મ, સારા કર્મ કરશે, પુણ્ય કર્મ કરશે, અનાથ આશ્રમ બનાવશે, બધું કરશે, દાન કરશે, તપ કરશે, વ્રત કરશે, બધું જ કરશે, બરાબર. છતાં પણ એને જેને કહેવાય છે કે જે પેલી સોનાની સાંકળ હતી ને, જ્યાં બરાબર જે સત્વગુણી સાંકળ હતી, કઈ હતી? સોનાની સાંકળ હતી. તો રજોગુણી સાંકળ છે, બરાબર, એને આપણે ચાંદીની સાંકળ કહી શકાય છે, બરાબર. એ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે, એ પણ બંધનમાં આવી જાય છે. હવે જો રજોગુણ અને સત્વગુણ જો બંધનમાં થતું હોય તો તમોગુણનું શું હોય?
વિચારવા જેવું છે ને, બરાબર. રાજસિક ગુણ અને તામસિક ગુણ, સાત્વિક ગુણ છે એનાથી લોકો બંધનમાં આવી જાય તો પછી તમો ગુણ તો કેવો હોય છે, બરાબર, કે તમો ગુણ છે એ તમો ગુણ બિલકુલ એને શાસ્ત્રની કોઈ જ્ઞાન હોતું નથી, બરાબર, અને કોઈ દિવસ એને પોતાને સારું શું ખરાબ શું ખબર હોતી નથી. જો અહીંયા તમને રજોગુણના કયા કયા અવગુણ છે, બરાબર. તો રજોગુણ તો ઈચ્છા હોય છે, પુરુષ સ્ત્રી વચ્ચે મજબૂત આકર્ષણ હોય છે, રજોગુણમાં આ બધું હોય છે. જ્યારે કોઈ સ્ત્રી અને પુરુષ, કોઈ યુવાન યુવતી જો રજોગુણમાં હોય અને એકબીજાને પસંદ કરે છે તો એ લોકોના સંબંધ બહુ ટકતા નથી. સત્વગુણમાં જો હોય અને એ લોકો એકબીજાને પસંદ કરે તો એ આકર્ષણ કહેવાય, નો કહેવાય આકર્ષણ, બરાબર. રજોગુણમાં ખાલી દૈહિક આકર્ષણ જ હોય છે અને એનાથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેમ બધા શરૂઆતમાં જ ઘણી હવે તો જેને કહેવાય ને કે સગાઈ થાય ત્યાં જ તૂટી જતી હોય છે. લગ્નની વાત તો હવે જુદી રહી, લગ્ન થાય તો તૂટે છે, પણ અત્યારે સગાઈ જ તૂટી જતી હોય છે, બરાબર. અને બહુ થાય છે કે ચલો કઈ વાંધો નહીં, શરૂઆતમાં ખબર પડી કે સારું છે, આપણે તો એવો વિચાર કરતા હોઈએ છીએ કે જો શરૂઆતમાં ખબર પડી ગઈ ને કે આ વસ્તુ બરાબર નહોતી. પણ તમે જો ક્યાંથી 30-35 વર્ષ પહેલા લગ્ન થતા હતા તો માતા પિતા પણ નહીં, દાદા દાદી જે સંબંધ કરતા હતા, માતા પિતા પણ નહીં, માતા પિતાના માતા પિતા એ સંબંધ જોડતા હતા અને એ લોકો એટલા ઊંડાણમાં જોતા હતા, બરાબર, કે એના આગલા કુટુંબમાં કોણ કેવા હતા, પ્રતિષ્ઠા કેવી હતી, બધું જોતા હતા અને એના કારણે એ લોકોના સંબંધ છે કોઈ દિવસ તૂટતા નહોતા. આજથી 30-35 વર્ષ પહેલા આપણને ઓછું સાંભળવા મળતું હતું, બરાબર ને, કે ભાઈ ડાયવોર્સ થાય છે. અત્યારે આપણે કેટલા જોઈ રહ્યા છીએ. તો આનું કારણ છે કે રજોગુણ પ્રધાન દેશ થઈ ગયા છે, બધા દેશ થઈ ગયા છે, બધામાં રજોગુણ પ્રધાન વધારે થઈ ગયું છે અને એના કારણે આપણને મારું ઘર, મારા બાળકો, મારો સમાજ, મારો દેશ, બરાબર, આપણે આ જ કરતા હોઈએ છીએ. આપણે રજોગુણમાં આ બધું આવે. આપણી જે રાષ્ટ્રીય ભાવના છે એ પણ રજોગુણમાં જ આવે છે, બરાબર. ઇવન વિશ્વની ભાવના છે એ પણ રજોગુણમાં આવે છે. એ રીતે બહુ સમજવું અઘરું છે. હવે ભગવાન કહે છે કે કઈ રીતે તમો ગુણ છે એ ખરાબ છે. તો કે તમો ગુણ છે એમાં અજ્ઞાન જ હોય છે, એને બિલકુલ કોઈ જાતનું જ્ઞાન. મેં તમને કીધું ને કે વૈદિક શાસ્ત્ર શું કહેવાય, કોઈ શાસ્ત્ર સાંભળ્યું હોતું નથી. પછી એનામાં બિલકુલ જેને કહેવાય કે ઉન્માદ કોને કહેવાય, પાગલપણું, બરાબર, એકદમ પાગલપણા. અને એ વ્યક્તિ કેવા હોય, દાખલા તરીકે તમે ક્યાંક બહાર તમે આવો માણસ તમને મળી જાય ને, બરાબર, દાખલા તરીકે તમે ટ્રેનમાં મુસાફરી કરવાના છો તમે અને તમારી પાસે ઘડિયાળ નથી, તમે કોઈ એમ ટાઈમ પૂછો છો કે ભાઈ શું ટાઈમ થયો, કોઈની પાસે ઘડિયાળ છે તો તમે જોવો છો કે હા એની પાસે ઘડિયાળ પડેલી છે, ડાયરેક્ટ પૂછવાનું શું ટાઈમ છે, તો તમે એને ટાઈમ પૂછો ભાઈ શું ટાઈમ થયો. તો જો તમો ગુણી હોય તો શું કહેશે ખબર છે, એ તમારા માટે ઘડિયાળ પડી રાખી છે, હું એટલા માટે ઉભો છું, આમ છે તેમ છે. આવા તમો ગુણી વ્યક્તિ હોય, એને પોતાને ભાન જ નહીં શું કરે છે, બરાબર. અને એકદમ પાગલપણું, ક્યારે એ સારો હોય ક્યારે ખરાબ તમને ખબર જ ન પડે. પછી આળસ અને નિંદ્રા એનામાં ભરપૂર હોય, ઓછા મહેનતે કેવી રીતે વધારે પ્રાપ્ત કરવું એ ઈચ્છા હોય એની. બિલકુલ સૌથી વધારે નિંદ્રાધીન આપણે જયારે આપણે કહેતા હોય છે ને કે જયારે આપણને બહુ ઊંઘ આવે તો સમજી લેવું કે આપણે તમો ગુણ આવી છે આપણામાં. આ 3 ગુણ છે, આપણે વારાફરતી આપણે કાલે સમજીશું કે કેવી રીતે આપણામાં પણ 3 ગુણ છે, વારાફરતી આવતા જતા હોય છે. એક વ્યક્તિ છે કોઈ એક માટે સારો છે, બીજા માટે ખરાબ છે, બરાબર. આવું કેમ થાય છે? આપણે પણ કોઈ દી સારો સ્વભાવ હોય છે, આપણો કોઈ દી ખરાબ હોય છે, આપણને પણ અનુભવ થતો હશે કે હા મારો અમુક વખતે મારો એટીટ્યુડ બરાબર નહોતો, હો ખરેખર મારો એટીટ્યુડ જ ખરાબ હતો, આપણને પોતાને એવું થતું હોય છે. તો આવું કેમ થાય છે આપણે કાલે જોઈશું, બરાબર છે. આપ સૌનો ખૂબ આભાર. વાંચા કલ્પતરુભ્ય છે, કૃપા સિંધુભ્ય છે, પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. જગતગુરુ શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા ભાગવતમ ચૈતન્ય જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે ખૂબ ખૂબ કૃષ્ણ આભાર માતાજી, આપનો. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. મેં સમજાવવાની કોશિશ કરી છે, બાકી તે હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે મને કૃષ્ણ દંડવત પ્રણામ માતાજી, માતાજી. દંડવત હરે પ્રણામ. મેં ખાલી પ્રયત્ન જ હરે કર્યો કૃષ્ણ માતાજી.